જૂનમાં સામાન્યથી 25% ઓછો વરસાદ રહેશે। પ્રશાંત મહાસાગરમાં અલ નીનો સક્રિય છે, જેને કારણે ચોમાસામાં વિક્ષેપ આવી રહ્યો છે। ધીમી ગતિથી આગળ વધી રહ્યું છે ચોમાસું। ચોમાસાએ તેલંગાણા અને ઓડિશા કવર કરી લીધું। બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં ચોમાસું પહોંચ્યું છે, પરંતુ ગુજરાતમાં ચોમાસાને લઈને રાહ જોવી પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। અંબાલાલજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। અંબાલાલજી, આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે ચોમાસાને લઈને જે ખબર સામે આવી રહી છે, જે આગાહી કરવામાં આવી રહી છે, ચોમાસાને લઈને ગુજરાતમાં રાહ જોવી પડશે, શું કારણ? રાહ જોવાનું મુખ્ય કારણ એ છે કે આ વખતે કેટલાક પરિબળો નેગેટિવ છે। સામાન્ય રીતે અત્યારે પશ્ચિમ વિક્ષોભ ન આવવા જોઈએ, નીચલા લેવલના પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યા છે। આ ઉપરાંત અરબ સાગર નિષ્ક્રિય છે અને બંગાળ ઉપસાગરમાં પણ એટલી બધી સક્રિયતા નથી। ભેજનું પ્રમાણ પણ ઓછું છે। આ ઉપરાંત રોહિણી નક્ષત્રનો ત્રીજો પાયો બગડેલ છે, એ પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો। એટલે ચોમાસાની રાહ જોવાની મુખ્ય કારણ એ છે કે મુંબઈની શાખા અને બંગાળ ઉપસાગરની શાખા એક સાથે ચાલવી જોઈએ, એના બદલે બંગાળ ઉપસાગરની શાખા આગળ ચાલે છે અને પશ્ચિમ વિક્ષોભના કારણે ભેજ સીધો જ અરબ સાગરનો ભેજ ઉપર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થાય છે, જે નીચલા લેવલે આવવો જોઈએ, તેના કારણે ચોમાસું વિલંબમાં થયું હોય એવું મારું માનવું છે। પણ જાણ્યા અજાણ્યા કેટલાક કારણો છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેમ આવી રહ્યા છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યાંથી આવી રહ્યા છે મેરીલેન્ડ સીમાં અને આરબ કન્ટ્રીમાંથી। વળી આરબ કન્ટ્રીના સૂકા પવનો પણ હમણાં આવતા હતા, એટલે હમણાં જે અરબ સાગર છે એની સક્રિયતા ઓછી છે। જી, અને અંબાલાલજી, આપની પાસેથી જાણવા માંગીશું ચોમાસાની સ્થિતિ આ વર્ષે ગુજરાત માટે થઈને કેવી રહેશે, કેટલું પ્રમાણ રહેશે અને ક્યાં સુધીમાં ચોમાસું ગુજરાત પર આવી શકે છે, કોઈ ચોક્કસ તારીખ ખરી? ચોક્કસ તારીખ પ્રમાણે આપણે જોવા જઈએ તો આ વખતે પ્રશાંત મહાસાગરમાં નીનો 3.4 વિસ્તારમાં એક અલ નીનો નામનો દાનવ સરવળી ઉઠશે અને આ દાનવ ઓગસ્ટમાં લગભગ નિયત માત્રા કરતાં જ્યાંથી માપવામાં આવે છે પ્રશાંત મહાસાગરનું જે હવામાન એમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધારે છે અને સપ્ટેમ્બરમાં તેની ઘાતક સ્થિતિ અનુભવાશે। જ્યારે સ્ટ્રોંગ અલ નીનો 1972માં બન્યો હતો ત્યારે 1972નું વર્ષ દુષ્કાળ જેવું હતું, પરંતુ આ વર્ષે લગભગ જોવા જઈએ તો પશ્ચિમ પૂર્વ આફ્રિકામાં સોમાલિયા તરફનું હવામાન ગરમ રહે અને ઇન્ડોનેશિયાનું હવામાન ઠંડુ રહે તો આ સ્થિતિ સારી ગણાય। એટલે ઇન્ડિયન ડાયપોલ જે છે, ઇન્ડિયન ઓશન ડાયપોલ, એ સાનુકૂળ રહેવું છે। પરંતુ આ વખતે ચોમાસું સારું આવવાનું કે મધ્યમ આવવાનું એક કારણ એ છે કે વાવાઝોડા ન થયા। મેજર જુલિયન ઓસિલેશન એક એટમોસ્ફિયરિક વેવ આવી નહીં, પરંતુ આ ચોમાસામાં એટમોસ્ફિયરિક વેવ આવવાની શક્યતા છે। લગભગ જુલાઈ માસમાં એટમોસ્ફિયરિક વેવ આવવાની શક્યતા રહે છે। આ ઉપરાંત આફ્રિકા તરફ પણ એક થોડાક સમય માટે એટમોસ્ફિયરિક વેવ આવવાની શક્યતા છે। પુનઃ પાછી પ્રશાંત મહાસાગરમાં જશે। તેનો 7મો 8મો ફેઝ પ્રશાંત મહાસાગરમાં છે। 2 થી 4 ફેઝમાં જો એ એટમોસ્ફિયરિક વેવ ભારત તરફ આવે તો ભારતનું ચોમાસું સારું રહે, એટલે ભારતમાં વેવ આવવાની શક્યતા છે। પરંતુ એમાં આ લગભગ જે અલ નીનો છે એ અલ નીનો એમાં પણ ભળવાની શક્યતા છે। આ ઉપરાંત જેટ ધારા જે છે એ પૂર્વીય દક્ષિણાવર્તી છે અને ઇન્ડિયન ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોન પણ હજુ યથાસ્થિતિમાં છે, નીચે છે। એટલે ગંગા જમનાના મેદાનો તપતા નથી। એટલે કેટલાક કારણસર આ વખતે આ ચોમાસું નબળું છે, તેમાં અલ નીનો છે, પણ આ ચોમાસું હવે ધીરે ધીરે સબળ થશે। પરંપરાગત જ્ઞાન પ્રમાણે રોહિણીના ત્રીજો ચરણ બગડ્યું છે, એટલે વાયુ ફૂંકાશે અને આ વાયુ ધીરે ધીરે શાંત થશે। તારીખ 20 સુધીમાં હવામાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનો થવાની શક્યતા રહેશે। 17,000માં અણધાર્યો કેટલાક ભાગમાં
પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ પવનની ગતિ વધારે છે અને આ પવનની ગતિ એવી રહેશે કે જાણે કાચા મકાનના સાપડા ઉડી જાય. એટલે જનધને વીજ પોલના નીચે ઊભું રહેવું સારું નહીં, નબળા ઝાડના મૂળિયા જોડે ઊભું રહેવું સારું નહીં. એટલે હવે આ પવનની ગતિના કારણે મુખ્યત્વે ચોમાસું વિલંબમાં થઈ રહ્યું છે. જી પવનની ગતિ ધીરે ધીરે ઓછી થશે. જી જી ધન્યવાદ અંબાલાલજી, આપ અમારી સાથે જોડાયા.